બંધ કરી નાખું, આ ધંધો જ બંધ કરી નાખું. મારા સેવા કરવી જ નહીં આવી. 20-25 રૂપિયા મારી સેવા કરવાની. એક કઈ ગોમ વાળા નો પાણી ના આલું કે મારા પાઇપ શું હોય તો પાણી જ ચૂનું પીવડાવશે. પહેલે પાછું કરો દેખાતો નહીં શું કરું હું. રામ હજુ તો બોટો ચાલુ કરે ને તો પાઇપે વાળા મોડે. પણ મારા કોઈ પાણી આલું જ નહીં કે પાઇપ આલો જ નહીં. કોઈ ના આલું આ ગોમમાં. તમને ના આલું. મારે તો નહીં જોતો. આલું જ નહીં. શું લઈ જાઓ તમે? પાછું બોટો ચાલુ કરી દો તમે પેલા એડા બેડા પીરે. એ તો પાબુ જ પાવાના કોઈ નહીં. થોડું મારું હોય. આ તો પાળા આલી તું. અને આ તો બધા કયા કયા પઠ્યા તમે કેમ? તમે કાલની મીટિંગમાં નતા? પમદાળવાળી મીટિંગમાં હોય જ્યાં તા અમે એ ગોમની મીટિંગ હતી. એમાં શું થયું? હરીપાન આગેવાન બનાવ્યા હોય તો એ હરિયાના આગેવાન બનાવ્યો ને એ રીત મને ખટકે છે. તમને શું હતા એમને આગેવાન બનાવે એટલે અમે ગોંડા દેખાઈએ. ગોંડા ના દેખાતા નહીં. ગોમ વાળા કોમન પગના ચંપલ પહેલે પાછા તમે ચંપલ ગહો. તમારો ઓલો ગહો બીજા ઓલો ગહો કોઈ. હું મારા ઓલો નહીં આખા ગોમના એ તોલો ચંપલ ગહું. બધાનું કોમ ગાડી પૂછો ગોમમાં ગમે એના ઘરે જઈ જઈને. તે તમને પૈસા નહીં આપતા રહ્યા. એ પૈસા 5-25 ના કોણ કરે? કોમ કરો છો તમે જાજો કરવા. 5-25 લઈને જો. તમે જો તમે પૈસા આપો ને ત્યાં પૈસા આલે વાત સાચી છે પણ એમને નિર્ણય લેવો પડે. જોણી વિચારીને લેવો પડે અને બધાને પૂછીને લેવો પડે. એમને ના લેવાય. પેલા હરિયાને તો કશું ખાવાની ખબર પડતી નહીં. એને બનાવી તો આગેવાન ચમ કમ્પ્લીટ તો હરીપા કમ્પ્લીટ નહીં. એ સોરા કમ્પ્લીટ. હવે કોઈને ટૂટો આલવાનો થતો નહીં કે કોઈને પાણી પાબા દેવાનું જ નહીં. મારા સિવાય કોણ ચલવે છે? પેલા હરીભા આખો દાડો પહેું ચારે દાડીએ જાય. હવે ગામમાં કોકને ઇમરજન્સી જરૂર પડી, ધારો કે કોક બાકી બરોબર, હવે એમાં સમાધાન કરાવવું હોય તો આગેવાન ચકણ ગોતવા જવાનો. આગેવાનને ખુદને ઠકાણો નહીં હોય તો ચકણ હોય છે. જે એના ક્ષેત્રમાં દાડી જ કરતા ફરે છે. એ તો જેને જરૂર હોય એ ગોતવા જાય. પણ ચકડો થયો ચકણ ગોતવા જાય રહ્યા. હા તો પણ જેને કજ્જો થાય એ ગોતવા જાય. જેનો કોમ હોય એ જાય. હવે અમે નતા અમે આખો દાડો ગોમના ચોરા અમે બેસીને 14 જ કરતા આખા ગોમની તો ગોમનું અમે સંભાળીએ હો. હા તો તમે વળકણ શું કહો હતા? નિકંજન ના દે. પણ શું હવે કશું નહીં કરવાનું ને? આ કોઈને હવે બધું પાડવાળી સિસ્ટમે બંધ કરી નાખી મેં. કોઈને કશું નહીં હાલવાનું. એ હરિયાના આગેવાન બનાવે ને એ મને ખટકે છે. તો તમે કોઈ નહીં તો તમે હવે રેહો છે કંટાણા હોય. હું આરે ને ઓયડી બનાવી નવી. આ તમારી ઓયડી હારી બનાવી ચાર નહીં પણ રહેવા બને મેર જ નતો આવતો. કોઈ ગામમાં કોકનું સારું કરું તો મારું છે મને આગેવાન બનાવે. હવે અમે તો ગોડા થઈ ગયા. ગોડા કણ હમન તો બધા ત્યાં તો નવરી ઉભેઠું કે પંચાયત છે કે ગોમની. આ ઓયડી તો પણ હરીપાની નહીં. કોણ કે હરીપાની હે? આખો દાડા ધ્યાન જતા હરીપાવ ઉડી મોટા આવત ખરો. પગ ને પગ ભાજ નાખું. હરીપાવ વળકણ ઊંઘ્યા હોય મોટે તારે. હા તો હવે ના આવે તો ઉડી તો એમની પણ ઉડી મારી છે. પૂછજે હરિયાન જઈને જા. એ તો હું પૂછીશ હવે. હવે તાન તમારા વાદે હું નવરા નહીં. હવે તો હોય નવરા નહીં તાન કોઈ વાત કરે છે. હવે તાન હું જઉં એટલે હરિયાન તો મળવા દે. પગ ને પગ ભાજ નાખું. બનાયા જો ને આગેવાન બનાયા. કશું ખબર ખાવા નહીં પડતી ને આગેવાન બનાયા. ભગવાન મારા હોમ જોયું એટલે હવે ગોમ બાજુ ઓટો મારવો પડશે. કેમ કે હવે આગેવાન બનાયા જો હે બાજુ તમે ચીમાં કઈ હેડે આવે જવું ને હવે ગોમમાં આગેવાન બનાયા. નહીં ખબર તમને? એટલે નવા રૂખડા જુઓ તમે ખાલી. તો ગોમમાં જઈને તમે કરશે શું? બેહું ને ગોમના ચોપે જઈને. પેલા પહેલે વાત તમારા વિશે શું કહેતા હતા? શું કહેતો હતો? કે એમને હરીપાન તો કશી ખબર પડતી નહીં કે નહીં. તમે શું જોઈને આગેવાન બનાવે એમ કહેતા તમે તો. એને કોઈ ખબર પડે. એને કીધું સોનું મળે તું એડા બા તારા હુકાઈ ગયા. નહીં તમને તો કશી ખબર પડતી નહીં. તમે શું જોઈને આગેવાન બનાવ્યા? એને ભેગો થવા દે. ક્યાં કાણ હે? એ આજે જ્યાં ખેતરમાં પાઇપ મારતા જ રહ્યા. ખેતર ભાઈ ને ખેતરમાં છે પાઇપ મારા. ખેતર બાજુ જવા દે. ના ચાલો એને ભેગી મુલાકાત એની લેવી. સૌથી પહેલી એના હાથ પગ ભાગી નાખું. પાઇપ બાઇપ ભરાઈ ગયા હે. હવે કોઈને હાલવાનું થતા નહીં. ગોમ વાળો ગમે ત્યાં આવે ને તોય કોઈ નહીં હાલવાનો. હાલું તો એક જ માણસ ને હાલું. મારા ભાઈબંધ ખાસ જીગરી ના આગુ પાને જ હાલું. બાકી બીજા કોઈ નહીં હાલવાનું. અને આજ ઓટો માર્યો નહીં લાગતો. મને લાગે છે ને મને આગેવાન ના બનાવે ને એટલે એમને ખટક્યું જ છે. એટલે હરિયાના આગેવાન બનાવે એટલે એમને નહીં જ ગમ્યું. અમને ખબર છે. એમને મળતો હતો ને એમને હંગાત ઘરે લેતો જવું. કોમ પતી ગયું. પહેલું ભાઈ આ મકાન નહીં આયા કે હું ઈ મકાન નહીં ગયો. અલ્યા પહેલું ભા હા પછી આજ તો આ મકાન આયા જ નહીં તમે યાર. છે હવે મને ઈચ્છા જ નહીં થતી છે જવાની. એટલે કેમ નહીં થતી? એટલે તમે કાલ પમદારની મીટિંગમાં જ્યાં નહીં ગયા. હવે ખબર હે મને થોડુંક પેલા એવું લાગ્યું તમારા વિશે યાર વાપર્યું ને એટલે હવે હું શું કરું એટલે જ નહીં આયા હજી મકાન. તમને ખબર હે મેં ગામ વાળા કેટલું કર્યું છે? એટલે મન છે નહીં ખબર. આપણે નહીં વધારો જ જ ને. હવે ગામ વાળાને શી ખબર વાતા થઈ ગયા હે કે શી ખબર રિશ્વત ખવડાવી છે કે શું થયું ખબર જ નહીં પડતી. એ તો મને ખબર હે પણ એ સરપંચના ખાસ માણસ આવે
ખબર હે હવે હવે શું કહેવાનું હવે પેલા ગોડાને આગેવાન બનાવ્યો કહો કશું ખાવાની ખબર પડતી નહીં હવે એના પર ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હવે ઘરે જવું તો પડશે જ ના હોતા શું કરશે ઘરે જ્યાં વગર તો છૂટકો નહીં હવે હેડો તાન. ખેતર બાજુ જઈને આવ્યો બોરા જોઈ લીધું તો જે દેખાતા નહીં થાક લાગી ગયો. હવે મને એવું લાગે શોર્ટકટ વાપરવા દે કરોલ જ નીકળે લાગે. હું કોઈક લઈ જવા દે નહીં મારો આ જોવાને હે ને પગ પગશે એક જણાના હેડો. નાગબા હા આ ગામવાળાને જે ભેગો થઈને નિર્ણય લીધો એમાં શું કોઈ તમારે કોઈ કેવું જ કહેજો મારે તો હવે મગજ કામ કરતું નહીં મને તો બે દાડા ખાવાય નહીં ભાઈ કોઈ નહીં મને એમાં હે ને એના લાયક તમે દેખાતા હતા બરોબર હવે એમાં બીજું હું શું કહું હવે તકે છે આમનો ગોતો તાના હવે ચકડ લે હવે લે આમ શું હરીફા ચમ વચ્ચે વચ્ચે આવો મારી નહીં ગમતા તમને ના ના તમે ચમ ના ગમો એટલે અમે આગેવાન થઈ નહીં ગમતા ના એવું થોડું હોય કોઈ તને તમે આ ગોમમાં જેમ કહેતા ફરો હો કને કીધું મેં એ અમને પેલા સતુભા મને કહેતા હતા તમે પેલા આ ગોમમાં કહેતા ફરો હો. હાજલું તમારે પેલા સતુભાઈ બધું જેમ કઈ તું લાગે એ મારું શું ઓછો નહીં ક્યાં કીધું યાર મેં એવું કશું નહીં એટલે કીધું તમે આખા ગોમને કમ બેહાડીને ચા પાવો અને પછી વાતું કરો હો તો તમારો ભાઈબંધ હોય ખાસ અમારા ખાસ કોઈ ના હોય ગોમમાં હવે જે હતું એ હતું વળી કીધું તો કીધું વળી નહીં ગમતું મને નહીં એટલે પોહાતું અમે ગોડા હિમ ને હવે હે રવા દો ને હવે બીજું કોઈ નહીં કેવું મારે